સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે રાજ્યમાં બદલાયેલા વાતાવરણની, કારણ કે કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી બાજુ વરસાદી માહોલ પણ છે, ક્યાંક ક્યાંક માવઠું પણ પડી રહ્યું છે અને સૌથી પહેલા માવઠાની વાત કરવી છે। રાજકોટના જસદણના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। મિની વાવાઝોડા જેવો દ્રશ્યો સામે આવ્યા। આટકોટ ગામે મિની વાવાઝોડું સર્જાયું હતું। ભારે પવન અને વરસાદથી વૃક્ષો વીજપોલ તમામ ધરાશયી થઈ ગયા। થોડી ક્ષણોની અંદર તહેસ નહેસ થઈ જાય પ્રકારનો વરસાદ અને ભારે પવન અહીંયા ફૂંકાયો હતો। આ દ્રશ્યો જ બતાવે છે કે કયા પ્રકારે અહીંયા આજે વરસાદી વાતાવરણ રહ્યો છે, કારણ કે ફૂલ સ્પીડમાં અહીંયા પવન ફૂંકાઈ રહ્યો છે, વૃક્ષો ધરાશયી થઈ રહ્યા છે। ઘરની બહાર લગાવેલા તમામ જે તાડપત્રી હોય કે તમામ જે લગાવેલા સામાન હોય નીચે પડી રહ્યો છે। વાહનો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે, કારણ કે વૃક્ષો ધરાશયી થઈ રહ્યા છે। આ ગામની આસપાસમાં મોટું નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે ભારે પવન ફૂંકાયો હતો, વાવાઝોડું ફૂંકાયું હતું, દુકાનોના પતરા ઉડી ગયા હતા, ભારે પવન ફૂંકાયો અને ગ્રામજનો ભારે પરેશાન થઈ ગયા હતા, કારણ કે અહીંયા વરસાદ પણ પડ્યો છે। વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે ખેતરોમાં પણ પાણી ભરાયાની વાત સામે આવી રહી છે। આટકોટના દ્રશ્યો છે જ્યાં મિની વાવાઝોડું ફૂંકાયું છે અને રાજકોટમાં જ આજે જસદણ તાલુકામાં પણ વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહ્યો। જસદણ અને આટકોટ વિસ્તારમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યું, ક્યાંક બૂંદ બૂંદ વરસાદ વરસ્યો, ઝરમર ઝરમર વરસાદ વર્યો તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી અને અત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ઘનઘોર વાદળો અને બફારા વચ્ચે વરસાદ આવી રહ્યો છે। ક્યાંક તાપ પડી રહ્યો છે તો ક્યાંક વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ન માત્ર રાજકોટ પરંતુ અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી। અમરેલીમાં પણ સાવરકુંડલા, લીલિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। વંડા, વાશિયાલી, મેકડા ગામમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। કાચરિયા, ખાલપર, આકોટા ગામમાં વરસાદ રહ્યો। લીલિયાના ઇંગોરલા અને બવાડી, બાવડા ગામમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ઝરમર ઝરમર વરસાદ હતો, પરંતુ એનાથી નુકસાન થવાની પૂરી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। અને અમરેલીની જ વાત કરવી છે। અમરેલીમાં ધારીમાં પણ આજે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। અમરેલીના ધારી અને ગીર પંથકમાં ગામડાઓમાં આજે વરસાદ રહ્યો। ધારીના મોરજર, માણાવાવ જેવા ગામડાઓ છે જ્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। વરસાદના કારણે ખેડૂતોને ચિંતા થઈ રહી છે અને સ્વાભાવિક રીતે જ, કારણ કે ઉનાળુ પાક લેવાની આ સિઝન છે અને એવામાં જ્યારે વરસાદ આવી રહ્યો છે તો ખેડૂતોને બિલકુલ ચિંતા થવી સ્વાભાવિક છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓ અને જિલ્લાઓમાં આજે જોવા મળી। હવે જવું છે જુનાગઢ, કે જુનાગઢમાં પણ આ જ પ્રકારની વાતાવરણ, આ જ પ્રકારનો જે માહોલ છે, વરસાદનો માહોલ એ આજે જોવા મળ્યો। દોલતપરા સહિતના જે વિસ્તારો હતા ત્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું, કારણ કે ગરમીથી અહીંયા લોકો ત્રાહિત હતા। ગરમીથી રાહત મળી છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ચિંતા થઈ રહી છે ખેડૂતોને। શહેરી જનતાને કદાચ આનાથી રાહત થાય, પરંતુ ગામડાઓ છે જે ગામડાઓ વધારે પ્રભાવિત થઈ રહ્યા છે વરસાદથી। જુનાગઢની જ વાત કરવી છે। જુનાગઢના વિસાવદર પંથકમાં પણ આજે એવું જ વાતાવરણ જોવા મળ્યું, જ્યાં સાસણ અને વિસાવદરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। પવન ફૂંકાઈ રહ્યો હતો, જોરદાર પવન હતો, પવનની સાથે સાથે વરસાદ પણ હતો। રસ્તા ઉપર પાણી ફરી વળે તે પ્રકારનો વરસાદ આજે અહીંયા જોવા મળ્યો છે। જુનાગઢ પંથકમાં પણ આજે મોટાભાગના સ્થળો પર આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। હવે ઉત્તર ગુજરાત જવું છે, જે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પંથકમાં પણ ખેડબ્રહ્મા હોય, પોસીના હોય કે એના આસપાસના જે ગામડાઓ હોય, ગ્રામ્ય વિસ્તારો હોય, ત્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું। ઈડરના ગ્રામીણ વિસ્તારોમાં પણ આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કાળઝાળ ગરમી વચ્ચે આજે અચાનક જ વાતાવરણનો પલટો આવ્યો હતો। ઘનઘોર વાદળો સર્જાવા, ત્યારબાદ બફારો અને ત્યારબાદ પવન સાથે વરસાદ। આ જ પ્રકારની રિધમ સાથે ગુજરાતમાં એક પછી એક સ્થળો પર માવઠું વરસી રહ્યું છે। ક્યાંક ગરમી પડી રહી છે, ક્યાંક વરસાદ પડી રહ્યો છે અને આ બધાની વચ્ચે હવામાન વિભાગ કહી રહ્યું છે કે ગરમીથી તમને 5 દિવસ સુધી કોઈ જ રાહત નહીં મળે, કારણ કે 5 દિવસ સુધી ગરમી કહેર વર્તાવવાની છે। તૈયાર થઈને રહેજો। કચ્છ, વલસાડ, સુરત અને પોરબંદરમાં હીટવેવની આગાહી છે। ભાવનગર અને દ્વારકામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। કુલ મિલાવીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સાથે સાથે ઓરેન્જ એલર્ટ પણ છે। ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે સૌથી વધારે 43.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઘરેથી બહાર નીકળતા પહેલા અમદાવાદીઓ સાવધાન રહેજો।
જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી અને તમે જો ગરમીમાં બિનજરૂરી બહાર નીકળ્યા છો, બહુ જ જરૂરી કામ હોય તો ઘરેથી બહાર નીકળવું અથવા તો બપોરનો સમય જે છે એને અવોઇડ કરવું, કારણ કે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચવાની પૂરી સંભાવનાઓ છે. હવામાન વિભાગ એલર્ટ આપી રહ્યું છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ સમય છે, આ સિઝન છે કે જ્યાં આપણે સૌએ સાચવવાની જરૂર છે. એક બાજુ વરસાદ પડી રહ્યો છે, માવઠું થઈ રહ્યું છે, અને બીજી બાજુ ગરમી પોતાના રેકોર્ડ તોડતી આગળ વધી રહી છે. आगे आने वाले 5 दिनों की बात करें तो गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बने रहने के चांसेस हैं. अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है. हीट वेव देखने को हमें मिलेगा अगले 5 दिनों तक, जिसमें अगर हम बात करें हीट वेव अलर्ट की तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड जो है 2 डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं. साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट्स हैं कोस्टल एरियाज़ में, जैसे पोरबंदर, देन भावनगर, इन जगहों पे जो है और द्वारका, इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है. साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है, जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा. હવામાન વિભાગ પણ કહી રહ્યું છે અને નિષ્ણાતો પણ આ જ વાત કરી રહ્યા છે. પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે 17થી લઈને 22 મેના રોજ તાપમાન જબરદસ્ત ઉચકાવાનું છે. તૈયાર રહેજો. પવન પણ નોર્મલ સ્પીડમાં ઉત્તર પશ્ચિમનો ફૂંકાવાનો છે. 17થી લઈને 22 મે દરમિયાન રાજ્યમાં તાપમાન ઊંચું જોવા મળશે. પવન નોર્મલ સ્પીડમાં ઉત્તરથી પશ્ચિમમાં ફૂંકાશે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે. 17 મે 2024 થી લઈ અને 22 મે 2024 સુધી આ જે 17 થી 22 મે નો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન રોજ 1 ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે. આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે. એટલે રાજ્યની અંદર આજે 17 મે થી લઈ અને 22 મે 2024 સુધી રાજ્યની અંદર ફરી એક ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે. મામલો શાંત થયાની વાત પોલીસ કરી રહી છે, પરંતુ અત્યારે ગામમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે. બંને જૂથો વચ્ચે આ બબાલ થઈ હતી, ત્યારબાદ પોલીસે અત્યારે અહીંયા ગામમાં ધામા નાખી દીધા છે. બીજી બાજુ વાત કરવી છે, ચૂંટણી પતી ગઈ છે, પરંતુ અહીંયા આક્ષેપબાજી નથી પતતી. આ છે વાત ભરૂચની. ભરૂચના સાંસદ છે મનસુખભાઈ વસાવા, જેઓ આક્ષેપ લગાવી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં એમના પર આરોપ લગાવી રહ્યા છે કે ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં એમણે તોડફોડ કરી છે, ટીડીઓ સાથે ગેરવર્તન કરી છે. આ પ્રકારના આરોપ મનસુખ વસાવા લગાવી રહ્યા છે, કારણ કે એમણે એ પણ કહ્યું છે કે ટીડીઓ સાથે ગેરવર્તણૂક કરીને ધમકી પણ આપી છે. ઓફિસ કર્મચારીઓમાં ડરનો માહોલ છે તેવું મનસુખ વસાવા કહી રહ્યા છે. અને હવે વાત કરવી છે સહકારી રાજકારણમાં ઉકળતા ચરુની. સૌરાષ્ટ્રમાં આપણે જોયું, પરંતુ હવે ઉત્તર ગુજરાતનો વારો છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને ખાસ કરીને એશિયાની સૌથી મોટી માર્કેટ યાર્ડ એટલે કે ઊંઝા માર્કેટ યાર્ડ, અને એની હવે ચૂંટણી આવી રહી છે. પરંતુ ચૂંટણી જ્યારે આવતી હોય તો એના પહેલાથી સોગઠા ગોઠવવાના શરૂ થઈ જતા હોય છે. આ માર્કેટ યાર્ડ છે કે જેના માટે 4 જેટલા અલગ અલગ જૂથો છે ભારતીય જનતા પાર્ટીના. એ જૂથો અત્યારે મેદાનમાં છે, પરંતુ એમાંથી એક જૂથ એવું છે કે જેમણે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. શક્તિ પ્રદર્શન કરવા માટે નારાયણ પટેલનું આ જૂથ હતું કે જેમનો બર્થડે હતો. 87 વર્ષ એમને થઈ ચૂક્યા છે અને એમના બર્થડેના કાર્યક્રમમાં, જન્મદિવસના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાથી લઈને નીતિન પટેલ અને સહકારી ક્ષેત્રના તમામ મોટા નેતાઓ પણ હાજર હતા. એ વિસ્તારના તમામ ધારાસભ્યો હાજર હતા, વર્તમાન સાંસદ પણ હાજર હતા, ઉમેદવાર પણ હાજર હતા. અને આ બધાની વચ્ચે જ્યારે આ મામલો ત્યાં સેટ થઈ રહ્યો હતો, બીજી બાજુ જે વર્તમાન એપીએમસી માર્કેટના ચેરમેન છે ઊંઝાના, એમને આમંત્રણ ન આપ્યાની પણ વાત સામે આવી રહી છે. બીજી વાત અહીં એ પણ સામે આવી રહી છે કે 4 જેટલા જૂથો છે. ચૂંટણીની તારીખ આવી ગઈ છે અને આ બધાની વચ્ચે કોણ મેદાન મારશે એને લઈને અત્યારથી જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. યોગદાન ભારતીય જનતા પાર્ટીમાં વિશેષ રહ્યું છે, પણ એક સવાલ એ અહીંયા ચોક્કસ થાય, કારણ કે તમે સહકારી ક્ષેત્ર સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલા છો. સહકાર અને રાજકારણ એનું મિક્સઅપ થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી, અને અત્યારે જે ગુજરાતમાં ચાલે છે કાકા, એ બહુ આમ જબરદસ્ત ખેંચતાણવાળું ચાલે છે. સહકારમાં જ ભાજપ વર્સિસ ભાજપનું રાજકારણ જોવા મળે છે. તો એના પર તમારો ન્યુટ્રલ અભિપ્રાય શું છે? એવું છે તો કોઈ પણ પાર્ટી એનો વિકાસ કરે છે, એમાં શંકા ના કરવી જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે પહેલાં કોઓપરેટિવ સહકારી
પ્રવૃત્તિ બધી કોંગ્રેસ પાસે હતી. કેટલી સ્ટ્રગલ કરી અને મેળવી હોય તો એ પાછી ના જાય એના માટે જે કરવું પડે એ સરકાર કરે. જો અમે 40 વર્ષથી સાથે કામ કર્યું છે એટલે સેંકડો પ્રસંગો કોઈ પણ કાર્યકર સાથે અમારા એવા બનતા હોય કે એકબીજાના અનેક પ્રસંગો આનંદના સુખ દુઃખના અમે ભાગીદાર હોઈએ છીએ. એટલે અછડતો જ મેં ઉલ્લેખ કર્યો કે 40 વર્ષથી નારાયણ કાકાનો અમારો સંબંધ છે અને વિધાનસભામાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું છે. તેઓ શ્રી પણ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા, હું પણ મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું. એટલે કાર્યકર તરીકે અમે ખૂબ લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે. સહકારી રાજકારણનો ખેલ જબરદસ્ત હોય છે અને અત્યારે ગુજરાત આખું હવે એને જાણતું થઈ ગયું છે. પહેલાં સૌરાષ્ટ્રમાં જોયું હતું, હવે ઉત્તર ગુજરાતની તૈયારીઓ થઈ રહી છે. પરંતુ ઇફકોની જે ચૂંટણી છે એને કદાચ ભારતીય જનતા પાર્ટી બહુ જ સારી રીતે યાદ રાખશે. ઇફકોમાં જે ખેંચતાણ થઈ ત્યારબાદ હવે પહેલીવાર રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પોતાના મિત્ર દિલીપ સંઘાણી માટે જે બોલ્યા છે, દિલ ખોલીને એમણે વખાણ કર્યા અને ઇફકોના પણ એમણે વખાણ કર્યા. રાજનીતિના જાણકાર એનો અલગ રીતે પણ લઈ રહ્યા છે, પરંતુ જે દિલીપ સંઘાણી માટે રૂપાલા બોલ્યા એ પણ સાંભળવા જેવું છે. ઇફકો એ આપણી સહકારી સંસ્થા છે, દેશની સૌથી મોટી સહકારી સંસ્થા છે. એના માધ્યમથી મારે તો અહીંયા કહેવું જોઈએ કે અમારા દિલીપભાઈ બીજી વખત એના ચેરમેન બન્યા છે. એટલે આપણા ગુજરાતના ચેરમેને પહેલી વખત દિલીપભાઈ બન્યા. ત્યાર સુધી કોઈ આપણા ગુજરાતના ચેરમેન નહોતા અને બીજી વખત એ બન્યા છે. એવા સંજોગોમાં આ બધી ખૂબ ખુશી થવા જેવી સહકારી ક્ષેત્રની આ પણ એક નોંધ લેવા જેવી બાબત હતી. અને હવે વાત કરવી છે વડોદરાની સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલી બબાલની. કારણ કે વડોદરા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના અનેક જે વિસ્તારો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સમાજ જીબીમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવે છે એવી એ પ્રકારની ફરિયાદ હતી. જૂના મીટર પાછા આપો, ગુજરાતને લૂંટવાનું બંધ કરો, આ પ્રકારની માંગ હતી. લોકોની એક માંગ હતી કે આ પ્રકારના મીટરથી અમારા ઘરે બિલ જે છે વધારે આવી રહ્યું છે. લોકો પોતપોતાની વાત રાખી રહ્યા છે. પરંતુ સંદેશ ન્યૂઝે જ્યારે MGVCLના અધિકારીઓ સાથે વાતચીત કરી તો એમણે કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ અમે 100 ઘરમાંથી 5 મીટર 100માંથી 5 મીટર જૂના પણ રાખ્યા છે અને કોઈને ફરિયાદ હોય તો અમે એમની સાંભળી પણ રહ્યા છીએ. પરંતુ જે લોકો છે તે શું કહી રહ્યા છે એ પણ સાંભળવા જેવી વાત છે. રાત્રે સૂતા હોય કોઈ ઘરના વડીલો અને પરિવાર સાથે અને જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે એ લોકોને આવી કાળઝાળ ગરમી 42 ડિગ્રી ટેમ્પરેચરમાં શેકાવવું પડે. અને જો ઘણા લોકો આપ જોઈ રહ્યા છો કે આ બા હશે તો એમના પોતાનું નામે મીટર હશે તો એ બાને મોબાઈલ ઓપરેટ કરતા પણ નહીં આવડતું હોય તો કઈ રીતે એ રિચાર્જ કરી શકશે? સ્માર્ટ મીટરથી અમને બહુ જ તકલીફ પડે છે. અમારી જોડે મોબાઈલ હોતા નથી. અમે કેવી રીતે રિચાર્જ કરીએ, અમને કેવી રીતે ખબર પડે? પૈસા ભરીએ છે, અમે દંડ ભરીએ છે, છતાં બિલ કાપવાનું હોય તો કાપી જાય. છતાંય શું વાંધો છે? તો આ મીટર આપે એમના મીટર સ્માર્ટ આવી ગયા છે પરંતુ તંત્ર સ્માર્ટ નથી થતું. કારણ કે લોકોને એજ્યુકેટ કરવાની જવાબદારી પણ તંત્રની હોય છે. જ્યારે લોકોની અંદર કોઈ ગેરસમજ હોય તો એને દૂર કરવાની જવાબદારી પણ જે તે વિભાગે લેવી જોઈએ. પરંતુ એક બીજી ગેરસમજ, અને ગેરસમજ ન કહો પરંતુ આંખોની સામે ચાલતો એક જે છે એક રાફડો, એજન્ટોનો રાફડો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયો અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે. અમદાવાદમાં એજન્ટો ઓફિસની બહારથી ગાયબ થઈ ગયા છે. જાતિ પ્રમાણપત્ર લેવા માટે જે લાંબી કતારો લાગતી હતી, 100, 200, 500 રૂપિયા આપો તો કામ ન થાય, પરંતુ 500થી 1000 અને 2000ના ખેલ સાથે તમારે લાઇનમાં નહીં ઊભું રહેવાનું. સીધું તમે આપો અને તમારા જે પ્રમાણપત્રો છે એ તમારા સુધી પહોંચી જાય. આ જ પ્રકારનો ખેલ કેમેરામાં કેદ થયો અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે. જાતિ પ્રમાણપત્રના ડોક્યુમેન્ટ્સ માટે અઢળક સંખ્યામાં સાઈબાગ બહુમાળી ભવન ખાતે લાંબી કતારો લાગી હતી. જ્યારે સંદેશ ન્યૂઝે જનતાનો અવાજ બનીને જનતાનો પ્રશ્નને લઈને અધિકારીઓ સુધી પહોંચાડ્યા હતા. અધિકારીની સાથે સંદેશ ન્યૂઝે જે વાતચીત કરી અને વ્યવસ્થા સારી કરવામાં આવે તે પ્રકારની પણ વાતચીત કરી હતી. ત્યારે આજે લાઇનમાં ઘટાડો થયો છે અને અત્યાર સુધીમાં તમામને ટોકન પણ આપવાની કામગીરી છે તે કરવામાં આવી છે. વડીલ, શું કહેશો, કેટલા સમયથી લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું?
હું તો સોમવારે આવ્યો તો બેન, તારા બહુ લાઈન હતી. આજે છે આજે નથી આજે નથી. આજની વ્યવસ્થા કેવી લાગી? આ સારું છે. અને હવે વાત કરવી છે નડિયાદની કે જ્યાં મહિલાઓ યાત્રાળુઓ જે છે તે છેતરપિંડીનો શિકાર બની છે. કેદારનાથમાં હેલિકોપ્ટરનું બુકિંગ કરવા માટે ચૂનો લાગ્યો છે, કારણ કે હેલિકોપ્ટરનું બુકિંગ કરવા માટે ગઠિયાઓ એમની પાસેથી 83,000 રૂપિયા પડાવી લીધા છે. સાવધાન રહેજો, આ પ્રકારના જે એજન્ટો છે તે તમને લૂંટી શકે છે. એજન્ટો છોડો, આ પ્રકારની જે દુકાન લગાવીને બેઠા હોય છે એમનાથી પણ સાવધાન રહેવાની જરૂર છે. અને બીજી બાજુ બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ હેલિપેડ મેદાનમાં મેળો યોજાયો છે, જ્યાં એક રાઇડમાંથી લોકો ઉતરતા હતા અને ઓપરેટરો ફરી રાઇડ શરૂ કરી દીધી. જોકે ઉતાવળે રાઇડ ફરી શરૂ કરી દેતા 2 મહિલાઓ ફંગોળાઈ જતા ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાને લઈને બારડોલી પોલીસ હરકતમાં આવી અને કાર્યવાહી હાથ ધરી મેળાના આયોજકો સામે પગલાં લેવાની વાત કરવામાં આવી રહી છે. બીજી વાત અહીંયા એ છે કે આ પ્રકારના જે આયોજનો થઈ રહ્યા છે ત્યાં કેમ કોઈ ધ્યાન નથી લેવામાં આવતું. આ પ્રકારનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે તંત્ર સફાળું જાગ્યું હતું, પરંતુ આ જ પ્રકારની પરિસ્થિતિ, ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ઠેર ઠેર મેળાવડાનું આયોજન થઈ રહ્યું છે, તેવામાં તમે જો આ પ્રકારની રાઇડ્સમાં જાઓ છો તો તમારા બાળકોનું અને તમારું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અહીંયા સલામતી માત્ર તમારા સિરે હોય છે.